આજે આપણે બનાવશું પંજાબી દાળ। મસાલામાં આપણે લવિંગ, બાદિયા, તીખા, તેજપત્તા અને 2 લાલ મરચાં લીધા છે। રાઈ જીરું લીધું છે, મેથી લીધી છે, કોથમરી છે, ટમેટા, લીમડો અને મરચાં લીલા, ખાંડેલું મરચું છે, આદુ, કોથમરી, લસણ, લીલા મરચાં, ડુંગળી લીધી છે નાની 2, ગેસ ચાલુ કરવાનું છે, તપેલી લેવાની છે, 3 પાવડા તેલ નાખવાનું છે વઘાર માટે। તેલ ગરમ થઈ જાય એટલે મેથી નાખવાની છે, પછી રાઈ જીરું નાખવાનું છે, પછી હિંગ નાખવાની છે, ડુંગળી નાખવાની છે, ડુંગળી સેજ લાલ થવા દેવાની છે, હલાવતા રહેવાનું છે, પછી ગરમ મસાલો નાખવાનો છે, મરચું નાખવાનું છે કાશ્મીરી, ખાંડેલું મરચું નાખવાનું છે, ધાણા જીરું નાખવાનું છે 1 ચમચી, હળદર નાખવાની છે, મીઠું નાખવાનું છે, ટમેટા, મરચાં ને લીમડો, થોડીક પાણી નાખવાનું છે, દાજેની મસાલો એટલે થોડીક વાર ઢાંકી દેવાનું છે, કોથમરી નાખવાની છે, બાફેલી દાળ આમાં નાખવાની છે, બાફેલી દાળમાં આદુ, લસણ, ડુંગળી ને તેલ નાખવાનું છે, હળદર નાખવાની છે ને મીઠું નાખવાનું છે થોડું। મગની, અડદની, ચણાની ને તુરની દાળ મિક્સમાં લીધી છે બધી। ઉપરથી કોથમરી નાખવાની છે થોડીક, હલાવીને મિક્સ કરી નાખવાની છે, થોડીક ઘાટી રાખવાની છે, પંજાબી છે એટલે। પંજાબી દાળ એક ડીશમાં કાઢવાની છે, ભાત બનાવ્યા છે જીરાથી વઘારીને વટાણાવાળા। ભાત કાઢશું એક ડીશમાં।